વાહ ખલીફા બિરયાની આપું કે ગ્રીન રાઈસ આપું? ચલો ગ્રીન રાઈસ આપણે નથી લીધો ને? હા તો ગ્રીન રાઈસ જનકભાઈ બેને ગ્રીન રાઈસ નહીં લીધો ને? ચલો તો આજે ફુવાને આપણે ગ્રીન રાઈસ ખવડાવીએ. ને આજે આ ભાઈ નવા છે, પહેલી વાર. આ ભાઈને છેલ્લે ચાઇનીઝ ખાવા મળે, પછી મળે શનિવારે. આ ગ્રીન રાઈસ કેવો આવશે? ગ્રીન આવશે. ગ્રીન આવશે. 100 રૂપિયાનું એક છે પપ્પુભાઈ, એક મંચુરિયન. ભાઈ પપ્પુભાઈ ખાતામાં લાગી દે 5-1 લાખ છે. એ જ આપણું જૂનું આદુ લસણ મરચું અને ઓનિયન કાંદો છે ને કબેજ છે. નહીં ખાલી કલર ગ્રીન ને એનો સ્વાદ પણ ગ્રીન જેવો લાગશે તમને. સ્વાદ અલગ લાગશે એમ ને. આ જનકભાઈ ના વિડીયો તો ખબર નહીં કાકા ચાલ્યા ગયા, કિંજલ બેન આવીને ગયા કેનેડાથી. હમણાં તુફાન આવ્યું ને, તુફાન જનકભાઈ એક દિવસ આવીને ગયા. ને એની અમારા પેલા કિંજલ બેન નવસારી થી સ્પેશિયલ આવેલા કે હા. ના ના એ બેન જોશે તો તમારા વિડીયોમાં કોમેન્ટ કરશે. બેન વિથ ફેમિલી જોડે આવેલા. એ બેન પણ લગભગ 1.5 કલાક બેઠા પણ ખાઈને ગયા. પબ્લિક તો હવે યાર જોવામાં એટલે એમ દૂરના ફુવા છે ફુવા પણ સપોર્ટ આપે. એવું મસાલો આપડો આ ગ્રીન તો દેખાતો ને, હજી બાકી છે ગ્રીન થવાનો. હજુ અંદર ગ્રીન કલર નાખવાનો છે. ગ્રીન ફૂડ કલર આવે એ યુઝ થશે આમાં. જાદુભાઈ જો અમારો સ્કૂલનો મિત્ર આવ્યો વિશાલ જાદુ. વિશાલભાઈ હવે આવશે એમાં ગ્રીન કલર. આપણે એને જ ટેસ્ટ કરવા આપીએ. આ થઈ ગયો બેન ગ્રીન કલર. હવે ગ્રીન થઈ ગયો રાઈસ. અને જો એને ગ્રીન માટે જે ગ્રીન નામ આપ્યું છે એનો ટેસ્ટ બાકી છે. ના સાહેબ ચાલુ છે. સ્પેશિયલ મસાલો, બીજો સ્પેશિયલ મસાલો. ઓરેન્જ ની થઈ જાય. ઓરેન્જ મસાલો નાખ્યો તો ઓરેન્જ મસાલો. ઓરેન્જ મસાલો જે છે આપણા ઘરે મિક્સ થાય તે મસાલો છે. એવું છે. સિક્રેટ કોઈ નથી. એટલે કલર વગર નો, એમાં કલર નથી એટલે નહીં થયું. એનો કઈ કલર નહીં. રેડી થઈ વિશાલભાઈ જરાક મેદાનમાં આવજો. આવજો મંચુરિયન આપતો. સાગરભાઈ તમે બનાવો ને તો બધા એમ કઈ બહુ ઢોરો છો એમ કે છે. બોલો હલાવે એટલે પડે એમાં બધા એમ કે છે. એક પ્લેટ હોય ને તો સમજો આની અંદર લગભગ અત્યારે હાલમાં 5-1 પ્લેટ છે. લાખું ભરાઈ જાય એટલે થોડું ઘણું તો પડે. હવે અમારા રાણા સમાજમાં તો એક કહેવત છે, એવરેજ લાવવા માટે ટીપીએમ વધારે મૂકવા પડે. ટીપીએમ વધારે મૂકો એટલે રોલ ડોરે એટલે વેસ્ટેજ પડવાનું. શું કે વિશાલભાઈ 2 મિનિટ લેવા ગ્રીન રાઈસ જવાબ આપતા જજો વિડીયોમાં. ફુવા જાગો, ફુવા જાગે. ફુવા ખાવા આવેલા બિરયાની આપણે એમને ખવડાવી દીધો ગ્રીન રાઈસ. કેવું લાગ્યું? અમને નહીં ખાતો. આ ભાઈ જવાબ આપે. ફુવા નામ છે રાઈસ. ભાઈ આ ગ્રીન રાઈસ છે. કેવો લાગ્યો? બીજે કશે મળે આવો ગ્રીન રાઈસ? સાગરભાઈ ને તાજ મળે આ વસ્તુ. એડ્રેસ છે તમે ઉધના દરવાજાથી સીધા આવશો એટલે ખરવડનગર BRTS મળશે. ત્યાં રોકડિયા હનુમાનજીનું મંદિર છે. મંદિરની 100 મીટર પાછળની સાઈડ પર આવેલું છે. ભાટેના જવાવાળા રોડ પર ઉધના. દૂરથી આવો તો ફોન કરીને આવજો. બાટલાની અછતના કારણે લારી બંધ રાખવી પડે એવી પોઝિશન છે. એટલે સેટરડે સન્ડે ચાલુ રહેશે. મંડે ટુ ફ્રાઈડે હોલિડે. તો ફોન કર્યો એકવાર સવારે મોર્નિંગમાં ફોન કરી દેવાનો કે આજે ચાલુ છે તો તમે ફોન કરી દો. અત્યારે આપણે ગ્રીન રાઈસ નીકળી ગયો. હવે આપણે તમતમ લગાવીએ. આયરું થઈ ગયું બુઆ? આજ તો આવ્યું ને અમને આકાશ આપી નથી બુઆ ને. બોલી એવું થયું.